રાત્રિના સમયે મંદિરમાં ચોરી કરતી દાહોદની મેડા ગેંગને પકડી પાડી 22 ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ 5 લાખથી વધારે રકમનો મુદ્દામાલ રિકવર કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર તેમજ વડોદરા નજીક આવેલા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી, મૂર્તિઓ ચોરીના બનાવો નવાપુરા, મક્કરપુરા, અટલાદરા, કરજણ, વરણામા તાલુકા પોલીસ સ્ટેશન, ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનવા પામેલ હોય મંદિરમાંથી ચોરી કરવાની અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ.એ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મંદિરમાંથી ચોરી થવાના ગુનાઓ કરતા ઈસમોને સતત શોધખોળ કરેલ છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ધાબડા, આર.એન. બારૈયા, બી.એસ. વાડા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના ઉપરોક્ત મંદિરમાંથી ચોરી થવાના બનાવો અંગે જુદી જુદી ટીમો બનાવી ચોરીમાં સંડોવાયેલી સમૂહને સીસીટીવી, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે સતત તપાસ કરી ગુનામાં સંડોવાયેલા આરોપીના વર્ણન, મોડસ ઓપરેટિંગના આધારે રેકર્ડ ચેક કરી બાતમીદારોને સક્રિય કરી ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા। આ દરમિયાન ટીમને માહિતી મળેલ કે 2 શંકાસ્પદ મોટરસાયકલ ઉપર દાહોદ તરફથી મંદિરમાંથી ચોરી કરી મેળવેલ કિંમતી દાગીના સાથે 3 ઈસમો સુરત તરફ જઈ રહેલ હોય। હાલ 3 ઈસમો ગોલ્ડન ચોકડી નજીક હાજર હોવાની ચોક્કસ બાતમીના આધારે ટીમ તુરંત જ નેશનલ હાઈવે ગોલ્ડન ચોકડી ખાતે જઈ તપાસ કરી માહિતી મુજબના વર્ણનવાળા મોટરસાયકલ સાથે 3 ઈસમો ઉમેશ બચુ મેડા, ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર, અજય બચુભાઈ મેડા એ દાહોદને હોન્ડા યુનિકોર્ન તથા બજાજ પલ્સ મોટરસાયકલ, મોબાઈલ ફોન નંગ 7, કાપડની થેલીઓ, બેગ જેમાં ચલણી નોટો, સિક્કાઓ, ધાતુની મૂર્તિઓ, અલગ અલગ આકારના યંત્રો, લગડીઓ મળી આવતા 3 ઈસમોને તેની પાસેના મોટરસાયકલના પેપર્સ, તેની પાસે મળેલી ચલણી નોટો, સિક્કાઓ તેમજ ધાતુના યંત્રો અને દાગીનાઓના બિલ અને માલિકીના પુરાવા અંગે પૂછપરછ કરતા સદર 3 ઈસમો કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા 3 ઈસમોની ઉપરોક્ત ચીજવસ્તુઓ અંગે સઘન પૂછપરછ કરતા છેલ્લા 6 માસ દરમિયાન વડોદરા શહેર, ભરૂચ, ભાયલી, પોર, કરજણ, અંકલેશ્વર, રાજકોટ, જેતપુર ખાતે મોબાઈલ ચોરી, વાહન ચોરી, મંદિરમાંથી ચોરી કરવી 22 ગુનાઓ આચરેલ હોવાનું અને તેમની પાસેથી 2 મોટરસાયકલ સિવાય અન્ય એક મોટરસાયકલ ગોલ્ડન બ્રિજ પાર્કિંગમાં મૂકેલ હોય 3 મોટરસાયકલ ભરૂચ અને કરજણ ખાતેથી ચોરી કરેલ હોવાનું તેમજ તેની પાસેથી મળી આવેલ રોકડ રકમ, મૂર્તિઓ, યંત્રો કરજણ, વર્ણામા, તરસાલી, ભાયલી, અટલાદરા, લાલબાગ ખાતેના મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરેલ મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાની હકીકત જણાવેલ। સદર 3 ઈસમોને ચોરીના કોગ્નિઝેબલ ગુનાઓ આચરી મુદ્દામાલ મેળવેલ હોવાની હકીકત જણાવતા સદર ઈસમોને જણાવેલ હકીકતના આધારે કરજણ, વર્ણામા, મક્કરપુરા, અટલાદરા, નવાપુરા તાલુકા પોલીસ સ્ટેશન, ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નોંધાયેલ હોય તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ અંગે આરોપીઓ મુદ્દામાલ મેળવવા અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે આરોપીઓ મુદ્દામાલને અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। અહેવાલ મા ન્યૂઝ, નિખિલ ગાયકે, વડોદરા। લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી 2 વર્ષ અગાઉ, પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક દાઢનો ગુનો દાખલ થયેલો। એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય, ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા। અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર હોય, સોસાયટીમાં ન હોય તો એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા। દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા। મંદિરમાં જઈને જે દાનપેટી હોય, કારણ કે દાનપેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય, મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસિજર એને કરવી પડે પૈસા મેળવવા, તો ખાસ કરીને દાનપેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાઈ કરતા હતા કે આની અંદર જે દાનપેટી છે એ ભરેલી છે કે ખાલી છે, ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા। 3 દાહોદના છે। જોઈએ, હજી તપાસ ચાલુ છે। રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી જણાશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે। બની શકે કોઈ એમની સાથે બીજા સાગરીતો હશે, ગેંગ હશે તો પણ એ પણ તપાસ। પોલીસને કેવી રીતે
સફળતા મળી? અમને આ ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા. આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી, પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જ એક કામ કરવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન ગઈકાલે અમને હાઈવે ઉપરથી મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. સાહેબ, આ ચોરી કરીને દાહોદ જતા એમના ઘરે જતા રહેતા હતા. ખાસ કરીને ભરૂચમાં એમના જે જૂના કેસો ચાલતા હતા તો એ જ્યારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા તો મુદત ભરીને જ્યારે પાછા દાહોદ જતા હોય તો આવી રીતે ગુનાને વારદાતને અંજામ આપતા. તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે. એમાં એક ગેંગ સક્રિય હતી, અહીં એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી. એની એમને ગઈકાલે એક સફળતા મળી છે. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેડા અને અજયભાઈ બચુભાઈ મેડા, અને ત્રીજા એના સાગરીત છે ગોવિંદ દલસિંહભાઈ મછાર. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે. સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાયલી છે. તમને ખબર છે કે હમણાં તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં, તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે. અને સાથે ભરૂચ સિટીના 2 વાહન ચોરીના ગુના. આમ ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે, પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ. એવા બીજા એણે 10 બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે. જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે, જેમાં મોટરસાઇકલો 3 છે, રોકડ રૂપિયા 1,95,000 રૂપિયા જેવા છે, ચલણી સિક્કા છે, ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે. અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે, એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે. આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે 5 ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે. એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે. વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ભરૂચ છે, બરોડા ગ્રામ્યના પણ છે, કરજણ છે, વડોદરા તાલુકા છે, એના પણ ગુના છે.